નમસ્કાર 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રોજેક્ટ અમૃતના ત્રીજા ચરણમાં ફરી થઈ કિનારાની સફાઈ। નિરંકારી મિશનનું સ્વચ્છ મન સ્વચ્છ જળ માટે વધુ એક સાર્થક પગલું। તારીખ 23મી ફેબ્રુઆરી 2025 રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ મન સ્વચ્છ જળ પરિયોજનાના ત્રીજા ચરણનું સ્વચ્છતા અભિયાન શહેરમાં આવેલ અજવા રોડ કમલાનગર પાસેના તળાવનું તથા તરસાલીમાં આવેલ તળાવ કિનારાનું વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કોરચીના વરદ હસ્તે સવારના 7 વાગ્યે શુભારંભ કરવામાં આવ્યો હતો। સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર श्री तुवर साहेब तथा पूर्व स्टेन्डिंग कमिटीना चेरमेन श्री हितेन्द्र पटेल उपस्थित रह्या हता। साथे वोर्ड कर्मचारीओनो पण सहयोग रह्यो हतो। संत निरंकारी मिशननी सेवा भावना साकार करवा माटे प्रोजेक्ट अमृत अंतर्गत स्वच्छ मन स्वच्छ जल परियोजना हेठळ 1600 जलस्रोतना स्थळोए त्रीजा चरणનું देशव्यापी शुभारंभ श्री सद्गुरु माता सुदीक्षाजी महाराज अने सत्कार योग्य निरंकारी राजपिता रमितजीना आशीष थकी परियोजनानो उद्देश्य जल संरक्षण અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી ભવિષ્યની પેઢીને નિર્મળ જળ અને સ્વચ્છ પર્યાવરણનું વરદાન પ્રાપ્ત થઈ શકે। સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની પ્રેરણાદાયક શિક્ષાઓને યાદ કરતા વર્ષ 2023માં સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી પ્રોજેક્ટ અમૃતનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પ્રથમ 2 ચરણ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થયેલ હતી અને આ પ્રેરણા સાથે આ વર્ષે પણ ત્રીજા ચરણમાં વધુ વ્યાપક પ્રભાવી રીતે આગળ વધારવામાં આવશે। આ અભિયાન નિરંતર વિસ્તાર પામીના સમાજમાં જાગૃતતા સેવા અને સમર્પણની એક સશક્ત યોગ્ય ઉત્પન્ન કરી શકશે। આ કાર્યક્રમમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો તથા સેવાદળ ભાઈઓ બહેનો નિરંકારી અનુયાયીઓ બહુમાત્રામાં પધારીને નિસ્વાર્થ ભાવે સેવાઓ નિભાવીને આ મહાઅભિયાનમાં સદગુરુ માતાજીના આશીર્વાદને પાત્ર થયેલ છે। આજ રોજ સમગ્ર દેશમાં સંત નિરંકારી પરિવાર દ્વારા વોટર બોડીની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અંદાજે 1500થી ઉપરાંત વોટર બોડીની આજ રોજ સફાઈ કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત વડોદરા શહેરમાં કમલાનગર તળાવ અને તરસાલી તળાવની સફાઈ ઝુંબેશ કરવામાં આવી છે। તેમાં ઓછામાં ઓછા 200થી 300 જેટલા સંત નિરંકારી પરિવારના સભ્યો અને કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ અધિકારીઓ ટ્રેક્ટર સાધન સામગ્રી સાથે મોટી સંખ્યામાં સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે। તે રોજ આજ રોજ કમલાનગર તળાવની મોટા પાયે ખૂબ સારી રીતે સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે। આપની ઓળખ સાહેબ?